નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, તમારી કોઈ પણ ઈચ્છા હોય, તમારું કોઈ પણ ધારેલું કામ કરવું હોય તો 3 જ દિવસમાં તમારી મનોકામના, તમારી ઈચ્છા, તમારું ધારેલું કામ થઈ જાય। સવારમાં વહેલા ઊભા થઈ અને કુળદેવી માને યાદ કરી એમનું નામ લઈ આટલું જરૂર તમારે કરવાનું છે, તો તમે જે ધારેલું પરિણામ મેળવવું એ તમારા હાથમાં છે। તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને, મા ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, તમે હોય કે હું કેમ પણ ન હો, પણ જો સવારમાં દાડો ઉગે અને ઓછી મહેનતમાં વધારે આવક મેળવવી હોય, ઓછી મહેનતમાં સુખ મેળવવું હોય, આ બધું સુખમય દિવસો પસાર કરવા હોય, પરિવારને સુખી રાખવા માટે, આપણા જીવનને ધન્ય બનાવવા માટે, સારા કર્મો કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ કે જેમ તેમ કરી અને આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય, કામ ધંધો સારો ચાલે, વેપાર નોકરીમાં ઘરમાં કંઈ તકલીફ ના પડે, કંઈ અણધારી સમસ્યાઓ ન ઊભી થાય, વાદ ન વિવાદ, કંઈ પણ પ્રકારનું દુઃખ ઘરમાં ઉદ્ભવે નહીં, એના માટે આપણે તમે હોય ચાહે હું પણ કેમ ન હોઉં, બધા આપણે મહેનત કરતા હોઈએ છીએ। ઘરમાં સુખ શાંતિ હોય તો બસ બધું આવી જાય, છતાં પણ મનુષ્ય રાત દિવસ ભટક્યા કરે છે સુખની શોધમાં કે આટલું મારું કામ થઈ જાય તો બસ પાછળથી સુખ જ સુખ, એથી વધારે સુખ આવે તો એનાથી વધારે લાલચ જાગે, પણ કંઈક ને કંઈક વધારે મેળવવું છે પાછળની પેઢીને સુખી કરવા માટે। તો બાળકો પણ ભણી ગણીને હોશિયાર થાય, એમને પણ નોકરી ધંધો સારો, વેપાર મળી જાય અને પરિવાર સુખમય ધન્ય બની જાય। પણ જ્યારે આપણે સારા કર્મો કરીએ, આપણે જાગીએ, આપણે પોતે સજાગ બનીને કર્મ કરીએ તો જ ફળ આપણને આપે। મિત્રો, કહેવાનો અર્થ મારો એ છે કે 3 દિવસ તો નહીં, પણ તમે ધારો ને એ જ ઘડીએ તમારું કામ થઈ જાય। આપણે અહીંયા ટાઇટલમાં લખ્યું છે કે 3 દિવસમાં તમારી ઈચ્છા પૂરી થઈ જશે કુળદેવી માનું નામ લેવાથી। થાય, કુળદેવી માની દયા થાય, કુળદેવી માની કૃપા થાય, કુળદેવીમાં પ્રસન્ન થાય તો આપણું બધું જ કાર્ય થાય, બધી ઈચ્છાઓ પૂરી થાય। પણ એના માટે 3 દિવસ તો નહીં, પણ જ્યારે તમે નામ લો એ જ ઘડીએ તમારું નામ અને કામ થઈ જાય, એવી કુળદેવીની કૃપા થાય તો તમે જીવનમાં જેવી ધારો એવી સફળતા મેળવી શકો। પણ આ બધું ક્યારે શક્ય બને? 1 દિવસથી, 2 દિવસથી કે 3 દિવસથી? પણ જો દિલમાં દયા હોય, ધર્મથી ઢોકળા હોય અને તમારા જીવનમાં કોઈ દિવસ ખોટું કાર્ય ન કર્યું હોય અને જગતના કલ્યાણ માટે સર્વનું ભલું થાય એવા ભાવથી તમે જો માને રીઝવો અને એવા ભાવથી માને ભજન કરો, એમને યાદ કરો, એમના નામનું સ્મરણ કરો અને તમારું જે કાર્ય હોય એમાં લાગી જાઓ માનું નામ લઈ, તો મિત્રો તમારે શું કરવાનું છે એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો। તમારો પ્રતિભાવ જે હોય એ કોમેન્ટમાં જણાવી તમારા કુળદેવીનું નામ લખજો। આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવજો। મિત્રો, તમે સારા કર્મો કરવા માગતા હોય અને ધર્મનું ભાથું તમારા જીવનને ઉજ્જવળ કરવા માગતા હોય અને તમે કંઈક સારા કાર્યમાં સદગતિ અને સારો એવો તમારો સમય સારા કાર્યમાં વાપરવા માગતા હોય તો મિત્રો, અહીંયા અથાશક્તિ, કોઈને એવું નથી કહેતા કે તમે કરજો જ, પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તમને ગમે કે ના ગમે, પણ જો તમારા દિલમાં દયા હોય અને ભગવાન માતાજીને માનતા હોય
ધર્મથી ઢોકળા હોય, અથાશક્તિ જે તમારી ઈચ્છા હોય તમે કરી શકો છો એવી હું આશા રાખું છું. પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતી કુળદેવી અને મારા ગુરુદેવ તમને સદાયને માટે સુખી રાખે અને દુઃખના દરિયામાં ક્યારે પણ ન ડૂબવા દે એવી હું આશા રાખું છું. તો મિત્રો, તમારી ઈચ્છા 3 દિવસમાં પૂરી કરવી હોય તો દરરોજ સવારમાં વહેલા ઊભા થઈ જ્યારે તમે પથારીમાંથી વહેલા ઊભા થાવ એ વખતે સર્વપ્રથમ તમે ધરતી માતા ઉપર જમીન ઉપર પગ મૂકો તે પહેલાં એને સ્પર્શ કરી અને એ હાથ તમારી જમણી આંખે ડાબી આંખે અડાડી અને આંખો ખોલવાની છે. ત્યારબાદ તમારા હથેળીના દર્શન કરો. એ વખતે તમારે કુળદેવીને યાદ કરો, એનું નામ લો, એવા ભાવથી યાદ કરો. એ વખતે તમારા મગજમાં તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વિચાર ન ચાલવો જોઈએ. ત્યારબાદ તમારું કુળદેવનું નામ લઈ તમે અરીસા સામે જે દર્પણ હોય એના સામે ઊભા રહી તમારી કુળદેવી માને યાદ કરી તમારી જે કંઈ ઈચ્છા હોય એ અરીસા સામે 3 વાર બોલો અને માનું નામ લઈ એમના નામનું રટણ કરીને માને પ્રાર્થના કરો કે માં, જેવો તે મને આજે હેમખેમને સાજો તાજો માજો મને ઊભો કર્યો છે, દુનિયા દેખાડી છે, એવી જ રીતે ભવિષ્યમાં પણ મને આવી રીતે આગળ લઈ જાજે અને તારી અમી કૃપા મારા ઉપર બનાવી રાખજે. માનું નામ લઈ તમે બ્રશ કરતા હોય, દાંતણ કરતા હોય, સ્નાન કરી પૂજા પાઠ કરો એ વખતે તમારી કુળદેવીને યાદ કરજો, કુળદેવનું નામ લેજો. એમના નામથી બની શકે તો ધર્મ કરજો, કુળદેવીના નામથી બની શકે તો કોઈને ખવડાવજો. ગાયને રોટલી ખવડાવજો, કૂતરાઓને રોટલી ખવડાવજો, પશુ પંખીઓને ચણ નાખજો. બની શકે તો ધર્મથી ઢોકળા રહેજો. મિત્રો, જેટલા તમે ધર્મથી ઢોકળા રહેશો એટલું જ તમારું કાર્ય ઝડપથી થશે. અને મિત્રો, એક વાત યાદ રાખજો, ક્યારેય કોઈને નડશો નહીં અને કોઈનું પડાવી ન લેશો. સારી ભાવના રાખશો, સારું કર્મ કરજો તો મિત્રો હું ચોક્કસ તમને કહું છું કે 100% તમને કુદરત, ભગવાન, માતાજી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. જય ગુરુદેવ.